જો આ મેગી બને આપણી. બે ગાડીઓ છે એટલે એક ગાડીમાં બે ડ્રાઈવર છે તો ખાલી હાલો જો મસ્ત મજાની ભરવા લગાડી દીધી. પાવડર ભરાઈ ગયો. હાલો આવી ગયા રાજા ધીરાજ દર્શન કરવા. ભાઈ હાલો બધા દર્શન કરીએ. ટ્રાફિક બહુ છે, અંદર મોબાઈલ એલાઉડ નથી ને બહાર ટ્રાફિક છે. હાલો રસ્તો કેમ છો બધા મજામાં ને? જો વરસાદ ચાલુ રહ્યો છે થમ અહીંયા અમારી આ એક પડી છે એ મામાદેવ મયારા ને આ ફટફટ અવાજ કહેવાનો હોય. આની અંદર એક ઘૂંઘરું ફરે છે એમાં અંદર અવાજ આવે છે ફટ બરાબર ને. ચાલો પહેલાં એને વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં રહેજો. બાકી નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને બે લાઇકનનું બટન દબાવી દેજો બરાબર. ઓકે મોજમાં રહેજો. ભાઈ થઈ ગયા જો અત્યારે નવો વ્લોગનો સ્ટાર્ટ કર્યો છે. વાગી ગયા છે એક વાગી ગયો છે અને અમારા ભાઈ બનાવે છે મેગી બનાવવા. મેગી લઈ આવે મેગી બનાવવી છે. આ ભાઈ પડીકામાં મંડાણો જો અહીંયા. હાલો એ વાય ઠેલીમાં પડ્યો છે. મેગી બેગી બનાવી મસ્ત મજાની ખાઈએ. વરસાદ ચાલુ છે મસ્ત મજાનો અને પછી મળીએ બરોબર ને. મેગી ખાવાની મજા આવે ભાઈ વરસાદની. ઓહ મજા આવી જવાની યાર. બીજું હું એના સિવાય મજા અમારે કરવી તો કરવી શું અહીંયા કઈ મળે નહીં શાક મળે નહીં બકાલું મળે. અહીંથી 3 કિલોમીટર હાલીને જવું ને 3 કિલોમીટર આવવું. 6 કિલોમીટરનું વોકિંગ કરીને જ્યારે માન મેળ પડે એટલે એવો મેળ કરવામાં સાંજે કંઈક કરશું જો એવું હશે ને તો પણ એમાં સામાન ઘણો બધો લેવો પડે. તપીલીઓ ને એ બધું લેવું પડે ને એટલે આમાં રાખવું ને એ વહમું થઈ પડે લબાચા બધાય. અને અમારે છે ને પાછું કાયમીન માટે આ બાજુ હાલવાનું ના હોય, ક્યારેક જ આવવાનું હોય એટલે લઈ લઈએ બધું એ કંઈ વાંધો નથી. પણ લીધા પછી એને સાચવી રાખવું કાયમીના માટે ને એ વહમું. કારણ કે કાયમીને ઉપયોગ કરતા હોય ને તો હજી સચવાઈ રહીએ પણ એ પડ્યા નકામાં બગડી જાય એટલા માટે અમે લેતા નથી. લ્યો ને બરાબર. તો ચાલો જો અમારા ભાઈ બધું ચૂલો ને બુલો ફિટિંગ કરે છે. ફટાફટ કટ દીધો. જો આ મેગી બને આપણી. બે ગાડીઓ છે એટલે એક ગાડીમાં બે ડ્રાઈવર છે તો ખાલી કરી ને પછી દાવત મેગીમાં મંડાઈ પડ્યા એની મેળ પડે પેલા એને આ ભાઈને બધાને જો ઘરે જવું ને તેની વાતો ચીતું હાલે છે. હેલો આપણે મેગી ખાઈ લઈએ. એ ભાઈને હવે ખાવી હોય તો બનાવી લે છે ને કે આપણે ખાઈ લઈએ મસ્ત મજાની. ચાલો ફોન કરો. હાલો જો અહીંયા ખાલી કરવાની છે જગ્યા તો છે. કઈ ઓર્ડર આવે ખાલી કરવાનો. અમે બે આવા કિચડમાં આવ્યા રખડતા જો અમે હાલી હાલો કઈ ખાલી કરાવે હવે. જગ્યા તો થઈ ગઈ છે બાકી કે 1:50 બરાબર ને. હાલો જોઈએ હવે કઈ ખાલી કરાવવાની. તો વરસાદે ઠમ ચાલુ રહ્યો છે. આવી કંઈ કંપની છે ખાતર બનાવે ખાતર. હાલો જો રખડતા હોઈએ એ બાજુ બાઈને ગેટ બાઈને. કંપનીનું નામ છે મધ્ય ભારત. જા એનું નામ કામ ને એડ્રેસ ને બધું છે બરાબર ને. આ એવડી મોટી હજી કંપની છે ખાતરની કંપની છે. આપણે વાડીઓમાં ખાતર નાખીને એની છે ખેતરોમાં DAP એના જેવું છે. અને આ બાજુથી આવ્યા છે રોડ ઉપરથી મેઘનગર જો આવી છે. હાલો આમ રખડવા જાય છે થોડીક બધી કેટલાક પૂગી જોઈએ. હાલો જો મસ્ત મજાના નીકળી ગયા છે પાછા ખાલી કરી. હવે જવાનું છે દાહોદ. તો હવે કઈ બાજુ જવાનું હોય ખબર નથી કાંઈ. ટ્રાન્સપોર્ટ વાળા ભાઈ નંબર આપ્યા છે ત્યાંથી ભરવાનો છે. ભરીને જવાનું છે ખેડાનું હવે શું
ભાઈ પોઝિશન અત્યારે ભરાશે કે નહીં ભરાય એ પણ ખબર નથી, તો પહેલાં રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, બરાબર ને? ચાલો મળીએ ત્યાં જઈને મસ્ત મજાના. ચાલો જો મસ્ત મજાની ભરવા લગાડી દીધી, પાવડર ભરાઈ ગયો, પાવડર. આમથી આવ્યા છે ભરાય. ચાલો જો મસ્ત મજાની ગાડી ભરાઈ છે, પાવડર ભરે છે. મશીન વાળા ભાઈને નથી ફાવતું ભરતા, તો મશીન નથી હાલતું, ખબર નથી. મશીન વાળો ભાઈ ગંજ્યા કરે છે. લેવલ કરતા ને હરખું ભરતા નથી આવડતું. એક જ જગ્યાએ ઢગલો કરી દીધો, વાહે બધું ખાલી કર્યું, અહીંયા ખાલી કર્યું, વચ્ચે ઢગલો કરી દીધો લોકો. હાવ પાવડર પાવડેરી થાય એવું છે ને લેવલ. જોઈએ હવે કાંઈ કરવું, ભાઈઓ ભાઈ કાંઈ કરે છે. વખતે પાછું લેતું. હાલો દોસ્તો, પાછા જો ડાકોર પૂગી ગયા, ડાકોર પહોંચવા આવ્યા છે. ખેડા ખાલી રાતે જ થઈ ગઈ હતી અને રાતોરાત પાછા આવી ગયા. અહીંયા રાજસ્થાની હોટલ છે, રોકાઈ ગયા હતા ને હવે ઉઠા નાહી ધોઈ મસ્તીના તૈયાર થઈ જાય. અહીંયા બાથરૂમ છે, નાહી લઈએ. પાયા ભાઈ અમારા લુગડા બુગડાને કાઢે. આજે હાવ ટેટી પાકી ગઈ નહીં. આજે હે ને હાવ થાકીને હાલત બધી હાવ ખરાબ થઈ ગઈ. ગાડી ભરી ને ત્યાંથી હાવ હાલત ખરાબ થઈ ગઈ હતી, બરાબર ને? તો ચાલો કાલવાળો વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. જે માતાજી જે મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં ને? તો મજામાં રહેજો. હાઈવે રોડ છે એટલે અવાજ વધારે આવતો હશે કે નહીં, થોડું એડજસ્ટ કરી લેજો. અમે નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ મસ્ત મજાના. આ કોકડા જેવા વાળ થઈ ગયા હવે. ચાલો જો મસ્ત મજાના હવે નીકળી ગયા છે, નાહી ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ. બે ભાઈઓ નાહી લીધું, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ચકાચક. ભાઈ પણ ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. અને હવેનો પ્રોગ્રામ આગળનો પ્રોગ્રામ જો ભગવાન કરે તો પાર્કિંગ જડી જાય આપણી ગાડીનું, અવળી ગાડીનું, તો ઠાકરના દર્શન કરવાનો પ્લાનિંગ છે. જો એની મરજી હશે તો ગાડીનું પાર્કિંગ જડી જાય અને શાંતિપૂર્વક આપણે શાંતિ જળવાઈ રહી એવી રીતે દર્શન કરી આવી. બરાબર, વધારે રાજકારણમાં આપણે નથી પડવું. કેમ કે જો શાંતિપૂર્વક અમારા દર્શન થઈ જાય અને ઠાકરજીના ખૂબ ખૂબ આભાર. જોઈએ, મળીએ, દેખા જતા હૈ ક્યાં હોતા હૈ. આગળ પાર્કિંગમાં ગાડી ઓવડી રાખવી ને બહુ અઘરી પડે. અને ડાકોરના ઠાકોરના દર્શન કરવા જાવ હોય ને તો ત્યાં છે સિટી ડાકોર આખું. એટલે જોઈએ, જો જગા મળી જાય ને તો દર્શન કરવા જઈએ અને ઠાકોરજીના દર્શન કરી આવીએ. કારણ કે આપણે આમ તો જઈ ના શકીએ પર્સનલ તો, પણ નીકળી જઈને આજે જે ટાઈમ આપણી જોડે, કારણ કે અહીંથી ગાડી ભરવાની છે સેવાલિયાથી, એટલે સેવાલિયાથી ભરવાનો કંઈ હમણાં આજે કંઈ છે નહીં એવો પ્રોગ્રામ અત્યારે. એટલે 2-3 વાગ્યા સુધી ફ્રી છીએ, તો જઈ આવીએ, મસ્ત મજાના દર્શન કરી આવીએ, બરાબર? અને તમને પણ કરાવશું, બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે જોરદાર. જવાનું શું છે? હાલો આવી ગયા રાજા ધીરાજ દર્શન કરવા. ભાઈ હાલો બધા દર્શન કરીએ. અંદર એલાઉડ હોય કે ના હોય ખબર નથી, બરાબર? પબ્લિક બહુ હોય છે ભાઈ, પબ્લિક ચારે બાજુ પબ્લિક.
ટ્રાફિક છે મજા આવે. કેસરવાળું દૂધ ને મળે પ્રસાદી બે પી લીધી અને હવે નીકળીએ. મસ્ત મજાના ખાઈ ખાવા ગરમી થાય. હા દર્શન કરી લીધા મસ્ત મજાના. બરાબર ને નીકળી હવે આ બાજુ દુકાન. અહીંયા જો ગોટા બહુ જોડે, ગોટાનો લોટ બધી બાજુ. હાલો જો મસ્ત મજાના હવે નીકળી ગયા ફરવા, કારણ કે હજી લોડિંગ તો બંધ છે. હવે નીકળી ગયા દર્શન કરીને મસ્ત મજાના. બે ભાઈ દર્શન કરી આવ્યા એટલે મજા આવી ગઈ. રણછોડરાયના દર્શન કરી મોજ પડી ગઈ. અને પ્રસાદી લેતા આવ્યા, કોઈને ખાવી હોય તો આવી જાજો આપણા ઘરે. બરાબર, મસ્ત મજાની પ્રસાદી ખાવું બધા ભેગા મળી. અમે હવે નીકળી ગયા છીએ. આગળ સેવાલિયાથી ભરવાની છે રાખ. શું હોય હવે કોઈથી જોયેલી નહીં મળે. નહીં મળે ને? નહીં મળે. બાકી રણછોડરાયના દર્શન શાંતિપૂર્વક થઈ ગયા છે અને ગાડી મસ્ત પાર્કિંગ થઈ ગઈ હતી. ગાડી મસ્ત પાર્કિંગ થઈ ગઈ. અને ખાસ તો ઓલા ભાઈને આપણે રિક્ષાવાળાને ધન્યવાદ દેવો પડે કે અમે જ્યાં ઊભી રહી કે ત્યાં જ ઊભો હતો અને પૂછ્યું કે ભાઈ અહીંયા ગાડી ઊભી રાખી હતી કે કંઈ પ્રોબ્લેમ નથી ને? કે ના કંઈ નહીં ભાઈ, અહીંયા શાંતિથી રાખી દો ને આરામથી દર્શન કરી આવો. મેં કીધું આરામથી દર્શન નથી કરવા, તમારે કરાવવાના છે. હાલો હાલો બેરા. એટલું રખડાવ્યા. કેટલામાં લઈ ગયા તો? એટલું રખડાવ્યા ને ખાલી 50 જ રૂપિયા લીધા. ખાલી 50 જ રૂપિયા. વિચાર કરો. હું તો પેલા ભાઈ મેં કીધું કેમ તમે મેં ભૂલ નથી થતી ને? હતી કે ના ના અમારે આ જ ચાલે. મેં કીધું બીજા તો લૂંટી લઈએ. થઈ ગયા અમે એવા નથી ભાઈ, ભગવાન જોવે છે. વાહ ભાઈ વાહ. તો દર્શન વ્યવસ્થિત સારા થઈ ગયા. તો આવું હતું કંઈક. ભાઈ થોડી ઘણી કહાની તમને કહી દીધી રિક્ષાવાળા ભાઈની. બરાબર ને? તો ચાલો મળીએ આગળ, કન્ટિન્યુ બનાવી જાઓ.